અને હવે કરીશું બુલેટિનની શરૂઆત રાજસ્થાનના જેસલમેર પોખરણથી કરીશું, કારણ કે વાયુ શક્તિ 2026નું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં સેનાનું ફૂલ ડ્રેસ રિહર્સલ ચાલી રહ્યું છે। વાયુસેના અચૂક, અભેદ અને સટીક ક્ષમતાનું પ્રદર્શન કરી રહી છે। આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાયુસેનાએ ઓપરેશન સિંદૂરની સફળતાને પણ હાઇલાઇટ કરી છે। સેનાનું આ પ્રદર્શન અચૂક, અભેદ અને સટીક પર આધારિત છે, ત્યારે ભારતીય વાયુસેનાનું સૌથી મોટું એર પાવર ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે TV13 પણ પહોંચ્યું છે પોખરણ ખાતે। સીધા જઈશું પોખરણ રેન્જમાં કે જ્યાં અમારા સંવાદદાતા અભિષેક જોડાઈ રહ્યા છે આપણી સાથે। અભિષેક, જણાવશો કે જે પ્રકારે આ આખું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવી રહ્યું છે, રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કેવા પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે? અભિષેક, We are now ready for a transition to the next critical phase. બિલકુલ વાત કરીએ તો ભારતીય વાયુસેના દ્વારા જે છે આજે શક્તિ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનમાં આવેલું પોખરણ જે છે ત્યાં આજે વાયુસેના દ્વારા જે છે જબરજસ્ત ડેમોન્સ્ટ્રેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આજે રાજસ્થાનના જેસલમેર ખાતે પોખરણમાં એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું, જેમાં મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીનું આ વાયુસેનાનું સૌથી મોટું એર પાવર ડેમોન્સ્ટ્રેશન જે છે તે જોવા મળ્યું છે। જેમાં મહત્વપૂર્ણ કહી શકાય કે પાકિસ્તાનની આ સરહદમાં બપોરના સમયથી આની શરૂઆત થઈ હતી, જ્યારે રણની તપતપતી રેતી જે છે તે વાયુસેનાના ગર્જનાથી જે છે તે ગુંજી છે। અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ભારતીય વાયુસેનાના અત્યારે હાલ આ હેલિકોપ્ટર્સ જે છે તે અત્યારે પહોંચ્યા છે અને ડેમોન્સ્ટ્રેશન જે છે તેની વિરામ બાદ ફરી એકવાર જે છે તે શરૂઆત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે આની અંદર વિમાનો અને હેલિકોપ્ટર્સની જ્યારે આપણે વાત કરીએ તો ફાયર જેટ્સની વાત કરવામાં આવે તો રાફેલ, સુખોઈ 30 MKI, તેજસ, જગુઆર, મિરાજ 2000 અને હેલિકોપ્ટરની જ્યારે વાત કરીએ તો હેલિકોપ્ટરમાં એપાચી, ચિનુક, LCH, અલ્હે વગેરે સહિતના હેલિકોપ્ટર જે છે તેનો પણ આમાં સમાવેશ જે છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે આખા આ ડેમોન્સ્ટ્રેશનની અંદર ટ્રાન્સપોર્ટનું એરક્રાફ્ટ જે છે તે પણ જોવા મળી રહ્યું છે, જેની વાત કરીએ તો C-17, C-130 અને C-295 વગેરે જે એરક્રાફ્ટ જે છે તેનો પણ સમાવેશ જે છે તે આમાં કરવામાં આવી રહ્યો છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ એક મોટું ડેમોન્સ્ટ્રેશન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે સાથે કહી શકાય કે મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોનો જે છે તે ઉપયોગ કરીને વાયુસેનાની અચૂક, અભેદ અને સટીક ક્ષમતા જે છે તે દર્શાવતું આ એક ઉત્તમ ઉદાહરણ જે છે તે હાલ જોવા મળ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ હેલિકોપ્ટર જે છે આવ્યું છે, જેમાંથી એર લિફ્ટ જે છે તે સૈનિકોને કરવામાં આવી રહ્યા છે। સૈનિકો એટલે કે કહી શકાય કે જ્યારે પાકિસ્તાનની બોર્ડર ઉપરનું આ ડેમોન્સ્ટ્રેશન ચાલી રહ્યું છે, દુશ્મન દેશને જવાબ આપતું આ સશક્ત જે છે તે ઉદાહરણ જે છે તે હાલ પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ ડેમોન્સ્ટ્રેશનથી લઈને દેશ વિદેશ તો નહીં, પરંતુ જે દુશ્મન દેશો જે છે તેને પણ જડબાતોડ જવાબ આપવાનું અત્યારે હાલ આ વાયુસેનાના જવાન જે છે, જાબાઝ જે અધિકારીઓ જે છે, જાબાઝ સૈનિકો જે છે તે અત્યારે હાલ બતાવી રહ્યા છે। જોઈ શકાય છે કે પોખરણની આ ધરા પર અત્યારે હાલ વાયુસેનાના જે જવાનો દ્વારા જે છે તે થરથર ધ્રુજી રહી છે। ચારે તરફ કહી શકાય કે એરક્રાફ્ટના મદદથી થોડાક સમય પહેલાની જ્યારે વાત કરીએ તો તમામ જે ફાઇટર્સ જે છે રાફેલ હોય કે સુખોઈ 30 MKI હોય, તેજસ, જગુઆરથી લઈને ઉપરથી જે છે તે એરક્રાફ્ટિંગ દ્વારા કહી શકાય કે બોમ્બનો મારો જે છે તે મારવામાં આવ્યો હતો। એટલે કે જ્યારે કટોકટીનો જ્યારે સમય આવતો હોય છે, જ્યારે દુશ્મન દેશ જે છે જ્યારે હુમલો કરતો હોય છે, ત્યારે વાયુસેનાના જવાનો જે છે તે કઈ રીતે જવાબો જવાબ આપતા હોય છે તેનું આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે થોડાક સમય પહેલાં જે છે તે આખું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને હવે એરલિફ્ટ દ્વારા જોઈ શકાય છે કે આ અત્યારે હાલ હેલિકોપ્ટર દ્વારા જે સૈનિકો જે છે તેને ફરીવાર એકવાર મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે। મેદાનમાં ઉતારીને ફરી આ ડેમોન્સ્ટ્રેશન જે છે તેની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે સીધા જ આ હેલિકોપ્ટરમાંથી જે પ્રકારે સૈનિકોને નીચે ઉતારવામાં આવ્યા હતા, તેઓ એક બિલ્ડિંગમાં જે છે ત્યાં તે બિલ્ડિંગની ઉપર ઉતારવામાં આવ્યા હતા અને બિલ્ડિંગમાં તેઓ જે છે તે દોરી વડે જે છે તે નીચે ઉતરતા હોય તે પ્રકારના અત્યારે હાલ આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV13ના માધ્યમથી અત્યારે હાલ દર્શકો જોઈ રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આખા આ ડેમોન્સ્ટ્રેશનની જ્યારે આપણે વાત કરીએ તેમાં પ્રિસિશન સ્ટ્રાઇક, લોંગ રેન્જ ટાર્ગેટિંગ અને મલ્ટી ડોમેન ઓપરેશન સહિતની જે આખી કહી શકાય કે જે આખું ડેમોન્સ્ટ્રેશન જે છે તે અહીં ઊભું કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે આત્મનિર્ભરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે હેઠળ સ્વદેશી આખી ટેકનોલોજીનું જે પ્રદર્શન, સાથે સાથે ઓપરેશન સિંધુની જે પણ જે ભવ્ય સફળતા હતી તેની પણ હાઇલાઇટ જે છે તે અહીં કરવામાં આવી રહી હતી। એટલે કે જે સૌથી મહત્વપૂર્ણ છે કે વાયુસેનાના કોર વેલ્યુઝની જે છે અચૂક, અભેદ અને સટીક આધારિત પરનો આખો આ અભ્યાસ છે કે જેને ભારતના
ભારતની એર ડોમિનન્સ અને રેપિડ રિસ્પોન્સ અને દુશ્મનને ઝડપથી નુકસાન કઈ રીતે પહોંચાડી શકાય અને તેને અજય ક્ષમતા જે છે તે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ ભારતીય વાયુસેના દ્વારા જે છે તે આ વાયુ શક્તિ 2026નું રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને જેનું મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ બોમ્બ મારો જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે. આ બિલ્ડિંગની અંદર જે છે તે અત્યારે હાલ જવાનો જે છે તે ગયા છે અને સાથે સાથે અંદર બોમ્બ મૂકીને બ્લાસ્ટ જે છે તે કરવાની આખી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે આખું આ રિહર્સલ જે છે તેમાં ભારતીય વાયુસેનાની જે તાકાત જે છે જે શક્તિ જે છે તે અહીં બતાવવામાં આવી રહી છે. સાથે સાથે દુશ્મન દેશને પણ એક સંદેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે કે જો ભારતની સામે જો તમે નજર માંડશો તો તમને કઈ રીતનો જડબાતોડ જવાબ મળશે તેનું આ ઉત્તમ ઉદાહરણ જે છે તે અત્યારે હાલ રાજસ્થાનની ધરતી પર એટલે કે પોખરણમાં જે છે તે વાયુસેનાના જાબાજ સૈનિકો જે છે તે આવી રહ્યા છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે વાયુસેનાના જે જવાનો જે છે તેના દ્વારા આખું એક બિલ્ડિંગને જે છે તે કવરેજ કરવામાં આવી રહી છે અને તેમાં પણ આ રિહર્સલ કરવામાં આવ્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જાબાજ સૈનિકો પોતાનું જાબાજ અને સૈન્યની જે બહાદુરી જે છે તે બતાવતું અત્યારે હાલ આ ઉત્તમ ઉદાહરણ જે છે તે પોખરણ ખાતે જોવા મળી રહ્યું છે. એટલે કે જય જોઈ શકાય છે કે સીધા આ લાઈવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી દર્શકોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બોમ્બ બ્લાસ્ટનો અવાજ આપણે સાંભળ્યો છે તે મુજબ જ કોન્સ્ટન્ટ છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે 3 કલાક જેટલો સમય થઈ ગયો છે આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે છે તેની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને વાયુસેનાની જે શક્તિ જે છે તે અત્યારે હાલ બતાવવામાં આવી રહી છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે વાયુસેનાનું જે આખું રિહર્સલ જે છે તેનું જી આભાર અભિષેક સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણે જોયું કઈ રીતે હાલ વાયુસેના શક્તિ પ્રદર્શન કરી રહી છે સાથે જ સ્વદેશી ટેકનોલોજીના હથિયારોનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોખરણ ખાતે આજે TV13 પહોંચ્યું છે અને જ્યાંથી આપે સીધા દ્રશ્યો હાલ નિહાળ્યા. because Napoleon was right when he said that 50 મિનિટ તક अपना